પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો અભિનેતા ધર્મેન્દ્રને લઈને દુઃખદ સમાચાર છે। દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા। હીમેન તરીકે જાણીતા અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ છે। તો ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા। તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા। તેમની ઘરે સારવાર ચાલી રહી હતી અને હવે તેમનું નિધન થયું હોવાના સમાચાર છે। ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે। તો ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। 10 નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી। તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલ પણ પહોંચ્યો હતો। 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી ધર્મેન્દ્રએ। ત્યારબાદ તેઓ 1961માં આવેલી ફિલ્મ બોયફ્રેન્ડમાં સહાયક ભૂમિકામાં દેખાયા હતા। ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા। અસંખ્ય હિટ, સુપર હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે। તેમણે શોલે, चुपके चुपके, सीता और गीता, धर्मवीर, फूल और पत्थर, जुगनू અને યાદો કી બારાત જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો। તો હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડના હિમેન તરીકે જાણીતા લાખો દિલોના ચાહક હતા ધર્મેન્દ્રના, જેમને અસંખ્ય લોકો તેમને સિલ્વર સ્ક્રીન પર જોવાનું પસંદ કરતા હતા। તે હિમેન ધર્મેન્દ્ર આજે આપણી વચ્ચે રહ્યા નથી। અનેક એવી સુપરહિટ ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે, જેમની કારકિર્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ ફિલ્મો તેમણે આપી છે। ત્યારે એ ફિલ્મોમાં જે અભિનય તેમણે આપ્યો છે તે અભિનયને આજે પણ લોકો યાદ કરે છે। અનેક એવી ફિલ્મો જે લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે। તો સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે। અનિલ, થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રની તબિયત નાંદુરસ્ત હતી અને ત્યારે જ એવા ખબર વહેતા થયા હતા કે તે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ પછી એવા સમાચાર હતા કે તેમની તબિયત હવે સ્થિર છે, તેમને ઘરે મોકલી દીધા અને અત્યારે સમાચાર છે કે તે આપણી વચ્ચે નથી રહ્યા। હિના, જે રીતે સમાચાર આજે પણ આવ્યો, એ સમાચાર એજન્સી છે, એ એજન્સીએ સૌથી પહેલાં આ સમાચાર જે છે ફ્લેશ કર્યા હતા કે હવે તેઓ આપણી વચ્ચે નથી। પણ હજુ પણ એમના પરિવાર તરફથી, ઈશા દેઓલ તરફથી કે મામલની તરફથી કે જે દેઓલ પરિવાર જેને કહેવામાં આવ્યું છે એના તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઈ। હા, એક વાત જુદી છે, જે વીરેપાર્લી સ્થિત સ્મશાન ગ્રહ છે ત્યાં બધા વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સુરક્ષા કરવામાં આવી છે। એમના ઘરે જે છે એ વધારાની પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી છે। અમિતાભ બચ્ચન, આમિર ખાન, એવા અનેક જે લોકો છે, જે અભિનેતાઓ છે, મોટા ગજાના અભિનેતાઓ છે, તે સ્મશાન ગ્રહ પહોંચી રહ્યા છે। તેમના પરિવારના જે લોકો છે તે સ્મશાન ગ્રહ પહોંચી રહ્યા છે। એમ્બ્યુલન્સમાં તમે આપણે જે ન્યૂઝ એજન્સી છે એને જે વિઝ્યુઅલ્સ આપ્યા છે એની અંદર પણ દેખાય છે કે કોઈક બોડી, કેટલીક વસ્તુઓ જે છે તે સ્મશાનમાં લઈ જવામાં આવી રહી છે। સીધી રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા। એટલા માટે જ આ તમામ વસ્તુની ચર્ચા થઈ રહી છે। કરણ જોહર હોય કે પછી ફિલ્મફેર જે ઓફિશિયલ ટ્વીટ છે બોલિવૂડ તરફથી, એમાં પણ એ તમામ વસ્તુઓની પુષ્ટિ કરવામાં ધીરે ધીરે આવી રહી છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા। સ્વાભાવિક છે કે અમિતાભ બચ્ચન એક સામાન્ય પરિવારમાંથી, એમના પિતા ટીચર હતા એક સ્કૂલમાં, ફગવાડા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં પંજાબમાં, ત્યાં જન્મ્યા 1935ની અંદર, અને સ્વાભાવિક છે ત્યાં તેમની સફર શરૂ થાય છે। ત્યાંથી તેઓ મુંબઈ આવે છે અને પછી એક ફિલ્મોમાં, કારણ કે શરૂઆતની ફિલ્મો જો તમે વાત કરો તો એક ચોકલેટી બોય તરીકે, પ્રેમી તરીકે, કે એક ઉદાર ચહેરો તરીકે જે છે એમની કરિયરની શરૂઆત થઈ હતી।
એના પછી તમે ધીમે ધીમે જુઓ એક પછી એક ફિલ્મ મેરા ગાંવ મેરા દેશની વાત હોય, ફૂલ ઓર પથ્થરની વાત હોય કે પછી શોલે ફિલ્મ જે એમની સાથે અનેક કેરેક્ટર જે છે તે અમર થઈ ગયા આજની ફિલ્મની દુનિયામાં અને આપણા લોકોના જબાન ઉપર એ અમર થઈ ગયા। એ તમામ જે ફિલ્મોથી તેઓ અમર રહેશે કારણ કે લગભગ 6-6.5 દાયકા સુધી તેમણે ભારતીય જે ફિલ્મ ચાહકો છે તેમના દિલો ઉપર રાજ કર્યું છે ને અચાનક હવે આ ઘટના સામે આવી છે। સ્વાભાવિક છે કે લોકોને એક માયુસી, લોકોમાં એક તમામ વસ્તુઓ થતી હોય છે અને એ જ એમના પ્રશંસકોમાં પણ અત્યારે જોવાઈ રહી છે। તેઓ નિરાશ જોવાઈ રહી છે, પણ હજુ પણ કેટલીક જગ્યાએ જ્યાર સુધી લોકો રાહ જોઈ રહ્યા છે કે એમના પરિવાર તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ થાય કે એમના કોઈ ફેમિલીમાંથી આવીને કોઈ બોલે કે આવી ઘટના ઘટી છે અને કયા સિક્વન્સ રહ્યા કે આ ઘટના થઈ છે અને હવે શું પ્રોસેસ થવાની છે તો લોકોને વિશ્વાસ થશે। પણ તમામ સમાચાર માધ્યમોમાં અને જે મોટાભાગની જે લોકો છે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એ તેમને અત્યારે જે એમને શ્રદ્ધાંજલિ આપવાનો જે સિલસિલો છે હિના એ શરૂ થઈ ગયું છે અને ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં અને જે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અનેક પ્રકારના ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા હતા। તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે હોલિવૂડના ફિલ્મો હોય કે પછી રશિયાના કેરેક્ટરો તમે જુઓ અનેક ફિલ્મો તેમણે જે છે એ સર્કસને લઈને પણ એવા વસ્તુને લઈને પણ કરી હતી। એ સમય દરમિયાન જે કેરેક્ટરો હતા જે તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરના એમની સાથે પણ તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો હતા કલાકાર તરીકે। સ્વાભાવિક છે કે એમનું ખોટ ક્યારે પૂરાય એવી નથી કારણ કે જ્યારે પણ આવી કોઈ સેલિબ્રિટી કે લેજેન્ડ તમારી વચ્ચેથી જાય છે તો નિશ્ચિત છે કે એક અધ્યાય કહેવાય ફિલ્મ જગતનો એ પૂરો અત્યારે થયો છે। હવે રાહ જોવાઈ રહી છે કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર માહિતી અપાય અને એની પુષ્ટિ થાય જેથી આગળની જે વિધિ કઈ રીતે થવાની છે, એમને સ્મશાન યાત્રા અમને લઈ જવામાં આવ્યું છે ત્યાં વિધિ કઈ રીતે કરશે, કોણ મુખાગ્નિ આપશે, કયા પ્રકારની વસ્તુઓ આગળ થશે એ તમામ એની અત્યારે રાહ જોઈ રહ્યા છે। હિના જી બિલકુલ અનિલ, આભાર। તો અનેક લોકો અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે જે રીતે આ ખબર સામે આવી છે કે ધર્મેન્દ્ર આપણી વચ્ચે રહ્યા નથી, હવે તેમની અંતિમ ક્રિયા તરફ તેમનો પરિવાર આગળ વધશે, પરંતુ હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ પણ એવી ઔપચારિક રીતે જાહેરાત કરવામાં નથી આવી કે સોશિયલ મીડિયા તરફથી પણ કોઈ એવી જાણકારી તેમણે આપી નથી કે તે આપણી વચ્ચે રહ્યા નથી। પરંતુ જે રીતે અત્યારે સમાચાર એજન્સીએ સમાચાર આપ્યા છે તે પ્રમાણે કે હી મેન આપણી વચ્ચે રહ્યા નથી। તો 89 વર્ષની વયે ધર્મેન્દ્ર ચૂપકે વિદાય લઈ લીધી છે। તો ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે। દેઓલ પરિવાર હાલ ખૂબ જ ગમગીન છે। એમ્બ્યુલન્સ એક્ટરના પાર્થિવ દેહને લઈને સ્મશાન ઘાટ જશે અને ત્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ધર્મેન્દ્રનો પરિવાર વિલેપાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યો છે। હેમા માલિની, ઈશા, અમિતાભ, આમિર ખાન સહિતના અનેક સેલિબ્રિટીઝ પણ ત્યાં પહોંચ્યા છે। તો સ્મશાન ગૃહ ઉપર પોલીસનો ખાસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે અને હાલ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે। અભિનેતા અમિતાભ બચ્ચન પણ સ્મશાન ઘાટ પહોંચ્યા છે। વિલેપાર્લે સ્મશાન ઘાટ ખાતે તેઓ પહોંચ્યા છે। દેઓલ પરિવાર પણ ત્યાં પહોંચ્યો છે। પંજાબના એક નાનકડા ગામ નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર સરકારી સ્કૂલના હેડમાસ્ટરના દીકરા હતા। અનેક સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે ધર્મેન્દ્રએ। ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન। તો ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે। તેઓ 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે। ઘણા સમયથી ધર્મેન્દ્ર બીમાર હતા। તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ પણ કરવામાં આવ્યા હતા થોડા દિવસો પહેલા, પરંતુ ત્યારબાદ તેમની તબિયત સ્થિર રહેતા તેમને ઘરે રજા આપી દેવામાં આવી હતી અને ઘરે જ તેમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી હતી। ત્યારે હાલમાં સમાચાર છે કે તેઓ મૃત્યુ પામ્યા છે।